નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. સુરત સિવિલ હોસ્પિટલ BRTS રોડ પર પાણીનો બગાડ. પાણીની લાઇન લીકેજ હોવાથી છેલ્લા એક અઠવાડિયાથી થઈ રહ્યો છે પાણીનો બગાડ. પાણીની લાઇન લીકેજ હોવાથી માટીનું ધોવાણ થઈ જતાં મોટો ખાડો પડ્યો. રોડની વચ્ચે જ ખાડો પડી જતાં વાહન ચાલકોને સતાવી રહ્યો છે અકસ્માતનો ભય. મહાનગરપાલિકા કામ કરવાને બદલે કામ ચાલુ છેનું બોર્ડ 4 દિવસથી મૂકીને જતી રહી. પાણી બચાવવાનું સૂચન આપતી મનપાની બેદરકારીના કારણે થઈ રહ્યો છે પાણીનો બગાડ. લોકો પાણીનો બગાડ અટકાવવાની સાથે ખાડો પૂરવા મનપા પાસે કરી રહ્યા છે માંગ.